ઘટના શું છે સમજી લઈએ। એટલે કે ભારતની અને જે મ્યાનમાર છે એની બોર્ડર છે એ 1643 કિલોમીટરની છે। ઓકે, હવે આ જે 1643ના જે બોર્ડર વિલેજ છે એ ધ્યાનથી સાંભળો, 1643ની જે બોર્ડર છે, આ બાજુમાં મ્યાનમાર હોય, આ બાજુમાં માની લો કે ભારત છે, આ બોર્ડર પર રહેતા જે લોકો છે 16 કિલોમીટર આજુબાજુમાં શું કરે છે, 1 વર્ષ માટે બોર્ડર પાસ લેશે। બરાબર, શું લેશે? 1 વર્ષ માટે બોર્ડર પાસ લેશે। અને એ શું કરશે? ભારતનું કોઈ વ્યક્તિ હશે એ મ્યાનમારની અંદર પર વિઝિટ 2 અઠવાડિયા સુધી રહી શકશે। અને માની લો મ્યાનમારનો કોઈ વ્યક્તિ હોય, ટ્રાઇબ્સ હોય, એ ભારતની અંદર પર વિઝિટ 2 અઠવાડિયા સુધીનું રહી શકે છે। તો આપણા જે ગૃહ મંત્રાલયે કીધું છે કે અમે શું કરીશું, આ જે મુવમેન્ટ છે, ફ્રી મુવમેન્ટ રિઝમ છે, એને શું કરીશું? રદ કરીશું। એટલે કે જે ભારત અને મ્યાનમાર છે એ કેટલા રાજ્યો સાથે જોડાયેલું છે? મ્યાનમાર છે એ ભારતના 4 રાજ્યો, કયા કયા છે? અરુણાચલ, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમ સાથે જોડાયેલી છે એમની સરહદ। તો આ ચારેયના અંદર જેટલી પણ ટ્રાઇબ્સ રહી રહી છે ત્યાંની લોકલ, એ વિરોધ કરી રહી છે કે અમે શું કરીશું? હરગીજ પણ ફ્રી મૂવમેન્ટ જે રેજીમ છે એને રદ નહીં થવા દઈએ, કેમ કે અમને ખૂબ જ કામ લાગતી હોય છે, કેમ કે અમારા લોકો છે એ કેટલાક મ્યાનમારની અંદર અમારી ટ્રાઇબ્સ રહી રહી છે, બરાબર છે, એના કારણે મુદ્દો ચર્ચામાં છે। પછી વાત